હજુ રાહતના સમાચાર નથી મળ્યા। આગામી દિવસોમાં પણ હજી ગરમીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયારી પણ રાખવી પડશે। 2 દિવસ અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેશે, જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાનનું અનુમાન છે। तो गर्मी ने लईने हजू सुधी कोई राहत नहीं मळे। राजकोट थी अमारा संवाददाता मोहित भट्ट जोड़ाई गया है। आ साथे अमदावाद थी रोनक वर्मा गर्मी ने लईने वधु अपडेट्स आपी रह्या छे। रोनक, पहला तमारी पासे आवीशुं। हजी गर्मी थी राहत लोकोने नहीं मळे, गर्मी ने लईने सावधानी वर्तवी पड़शे, शुं कही रह्युं छे स्थानिक हवामान विभाग? बिल्कुल थी शिवानी, आ दिवस ए छे कि ज्यारे राज्य सौथी ऊंचू तापमान जे नोंधाई रह्युं छे। सतत छेल्ला 2 दिवसथी अमदावादनी वात करवामां आवे तो 43 અને તેનાથી વધુ જે તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। તે તમામની વચ્ચે આપ સીધા જ અમદાવાદથી દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસજી હાઈવેના, કે જે સામાન્ય દિવસોમાં ભરચક ટ્રાફિકથી જોવા મળે છે, પરંતુ જે પ્રકારે ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આ જે હલચલ છે આ હાઈવે પર તે ઓછી જોવા મળી રહી છે। આગામી દિવસને લઈને પણ હવામાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની રાહત ગરમીમાંથી મળે તેવું કહેવામાં નથી આવ્યું। આજે અને આવતીકાલે પણ આ જ પ્રકારે જે ગરમી છે તે અમદાવાદ સહિત રાજ્યભરમાં રહેશે। ખાસ કરીને દરિયા કિનારાના જે પણ વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારે જે ગરમી છે તે રહેશે। હ્યુમિડિટી તે પણ વધારો કરશે અને આ સમગ્ર કારણો એવા છે કે જેના કારણે ગરમી છે તેમાંથી આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યવાસીઓને કોઈપણ પ્રકારની રાહત નહીં મળે। ચોક્કસથી જે સિસ્ટમ છે જુદી જુદી સક્રિય થઈ છે। એક સિસ્ટમ અરબ સાગર, જ્યારે એક સિસ્ટમ રાજસ્થાનના આકાશમાં જે સક્રિય થઈ હોવાને કારણે 2 દિવસ બાદ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે રાજ્યના જે દક્ષિણ ભાગો છે તેમાં જોવા મળશે અને તેના જ કારણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને જે સામાન્ય વરસાદ છે તે પણ નોંધાશે। પરંતુ અત્યારના જે દિવસો છે તેમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે અને તેના જ કારણે રાજ્યવાસીઓ અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ, तो मोहित शू कह रहा है एमनी पासेथी पण जाणीए के गर्मी ने लईने त्यां शुं परिस्थिति है। मोहित, खास तो गर्मीना तमाम रेकॉर्ड तूट्या छे अने एटली गर्मीनो सामनो हजी पण करवो पड़शे। हजी पण 42 થી 43 डिग्री तापमान रहे तेवी संभावना व्यक्त करवामां आवी छे। शिवानी, राजकोट शहर गुजरातનું સૌથી ગરમ શહેર પૈકીનું એક શહેર બની રહ્યું છે, કારણ કે જે રીતે શરૂઆતથી જ ગરમીનો પારો છે તે ઊંચી ચડી રહ્યો છે ને તેને કારણે લોકોના જનજીવન પર સીધી જ અસર પડી રહી છે। આજના તાપમાનની વાત કરવામાં તો આજે પણ રાજકોટ શહેરમાં તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને તેની સીધી જ અસર છે તે જે રાજકોટ શહેરના રાજમાર્ગો પર પણ પડી રહી છે। આપને હું સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે વાહનોની અવરજવર તો થઈ રહી છે, પરંતુ ક્યાંક લોકોને જે ગરમીને કારણે ભારે હાલાકી છે તે પડી રહી છે। આ મુખ્ય રસ્તો છે રાજકોટ શહેરનો, પરંતુ જે પ્રકારે બપોરનો માહોલ છે ત્યારે લોકો છે તે અસહ્ય તાપ, અસહ્ય ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો છે તે કરી રહ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી હજુ પણ તાપમાનનો પારો છે તે ઊંચે ચડે તેવી પૂરી શક્યતા છે, ત્યારે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। રાજકોટ શહેરમાં જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી 1 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ। સાથે સાથે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ છે તે પણ કરવો જોઈએ। શરૂઆતના એટલે કે છેલ્લા 2 થી 3 દિવસથી આ જ પ્રકારનું તાપમાન છે તે જોવા મળ્યું છે અને હજુ પણ 2 થી 3 દિવસ આ જ પ્રકારનું તાપમાન રહે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે લોકો છે તે ગરમીથી બચવાના તમામ પ્રકારના ઉપાયો છે તે કરી રહ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે 2 દિવસ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને તેને કારણે તાપમાનનો પારો થોડો નીચો જાય તેવી શક્યતા છે। જો કે હાલમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે, જે રસ્તા પર જાણે અગન ગોળાઓ વરસી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળશે, તેને કારણે લોકો છે તે જરૂરથી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જી શિવાની। જી।